તો આજે આપણે મેગી બનાવશું. હું ઘણો ટાઈમ પછી મેગી બનાવું છું. ટમેટા મરચાં બધું ટોટલી વસ્તુ નાખીને હું મેગી બનાવીશ. નાખી છે ટમેટા સુધારવાનું ચાલુ છે. બસ જુઓ છો તમે અહીંયા મારા ટમેટા સુધારેલા છે. આ હવે ભાઈ માટે ટમેટા બનાવે છે. એના માટે થઈને મારા ટમેટા ચોરી કરવાનું વિચારતી હતી, પણ હું એને નહીં દઉં એટલે હું અલગથી રાખી દઉં છું અહીંયા કને. અને હવે ગેસ ચાલુ કરવાનો આપણે. તો આ ગેસ થઈ ગયો આપણો ચાલુ. અને પછી આપણે મૂકી દીધું પાણી. જે પાણી મેં ભર્યું હોય. હા, તો તે પાણી ભર્યું તો એમાં શું થઈ ગયું? તો અત્યારે આપણે 3 મેગી બનાવશું. પહેલા જે મેગી હું લઈ આવી છું. કોણ લઈ આવ્યો? હું લઈ આવ્યો છું મેગી. હું લઈ આવ્યો, તું નથી લાવી. હા, બહુ ગરમ થઈ ગયું છે. હવે આનામાં આપણે મેગી નાખશું. અમારા કેમેરામેનને કહેશું કે ફોન પકડે. હાલે કેમેરામેન ફોન પકડ. એકચ્યુઅલી પાણી બહુ ગરમ થઈ ગયું છે. થોડી વાર પહેલાં નાખવાનું હતું પણ મારો ફોનની બેટરી ઉતરી ગઈ હતી એટલા માટે થોડું લેટ થઈ ગયું છે. ગેસની જરૂર નથી. ચાકુ ક્યાં હાલી ગઈ? તો ભાઈ ચાકુ પણ ખવાઈ જાય છે આજે. દેશી માણસોને ચાકુની જરૂર ન પડે. તો ફિલહાલ આપણે નાખી દઈશું અને અંદર મેગીને ભૂકો નથી કરવાનો. ખાવા માટે ભૂકો જ કરવો પડે. આ ભાત નાખવું છે. મોટા મેગીઓ નવાયા. તમે જોઈ શકો છો આપણી મેગી હવે ઉકળે છે અહીંયા. પછી આપણે આને વઘારી નાખશું. તો તમે અમારા ટમેટા મરચાં જોઈ શકો છો, જે એકદમ ઝીણા ઝીણા સુધરેલા છે. લેડીઝ લોકો પણ આટલા ઝીણા ના સુધારતા હોય. તો આ તમે જોઈ શકો છો મેં મેગીનો જરાક વધારે જ ભૂકો કરી નાખ્યો હતો, જેના લીધે આ મેગીની હવે ચોખા લાગે છે. તો આ ચોખા બની ગયા છે. આપણે આને આપણા મેગી થઈ ગઈ છે. હવે આપણે આનો મસાલો વઘારી લઈશું. અત્યારે આપણે આમાં તેલ નાખશું. એકચ્યુઅલી આમાં બટર નાખવું જોઈએ પણ વાંધો નથી, આપણે તેલથી પણ કામ ચલાવશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં ડુંગળી નાખી દઈએ. મરચા પણ છે સાથે. અને એકદમ મસ્ત લાલ થઈ જવા દેશું આપણે. પછી એના બધા મસાલા નાખશું. તો તમે જોઈ શકો છો કે કાંદા મસ્ત લાલ લાલ થવા માંડ્યા છે. હવે આપણે આનામાં ટમેટા નાખી દઈશું. તમારો ફેસ આવતો નથી, શું કરું? હવે ટમેટા પડી ગયા છે. હવે આનામાં આપણે થોડુંક નમક નાખી દઈશું. નમક અને પછી બધા મસાલા નાખી દઈશું. નમક જે તમારા સૌ સ્વાદ અનુસાર તમને નાખવું પડે. એ પણ આપણે 3 પેકેટ નાખી દઈશું. હવે આનામાં નાખશું થોડો ગરમ મસાલો. મસાલા સાથે કાગળિયા પણ નાખે છે. ક્યારેક ક્યારેક ભૂલ થઈ જાય માણસથી. બીજી વાર થયું આ. પછી મને થોડું સ્પાઈસી કરવું છે એટલે હું નાખીશ આમાં લાલ મરચું. વધારે સ્પાઈસી ન કરી નાખજો. ઘી આટલું છે. તેને સારી રીતે હલાવી લેશું. ત્યારબાદ થોડીક વાર થઈ જાય તેના પછી અમે એનામાં મેગી ઉમેરીશું. ભાઈ આપણા આવી ગયા છે અને જરા ગુસ્સામાં હલાવે છે મેગીને, કારણ કે મેગીના ચોખા બનાવી નાખ્યા છે તે માટે. મસાલો એકદમ રેડી થઈ ગયો છે. આપને બતાવું તો તમે જોઈ શકો છો મસ્ત થઈ ગયો છે મેગીનો મસાલો. હવે આનામાં મેગીનો મસાલો નહીં, ચોખાનો મસાલો. હવે આપણે આમાં મેગી નાખી દઈશું. તો ક્યાં ગઈ? આઈ રહી, હું ભૂલી ગયો તો અહીંયા જ રાખેલી છે. તો આ અમારા ચોખા બની ગયા છે. ચોખા આપણે આમાં નાખી દઈશું. હા હાશ. અરે હાલો કેમેરામેન ફોન પકડો. ગાઈસ મેગી નહીં, ફ્રાઈડ રાઈસ પણ તમે કહી શકો છો.
તો ફાઇનલી મેગી બની ગઈ છે. મેગી નહીં, ફ્રાઈડ રાઈસ. હવે આપણે આરામાં ચીઝ નાખશું અને ચીઝ પણ હું લઈ આવ્યો છું. તો ફિલહાલ આપણે પોતપોતાની થાળીમાં કાઢશું અને ગાઈસ, ચીઝ તમે એક વાત નાખશું. નોટિસ કરી? મેં અને મારા ભાઈએ ટ્વિનિંગ કરી છે. આઈ રહ્યું ચીઝ અને પછી આપણે એના સાથે લેશું સ્પ્રાઇટ. આનામાં તો ગાઈસ, મારા ભાઈએ ફ્રાઈડ રાઈસ મતલબ કે મેગી બનાવીને તૈયાર કરી નાખી છે. હમણાં તેમાં ચીઝ નાખે છે, પણ તેમને જરા ખમણવામાં થોડો પ્રોબ્લેમ બહુ થાય છે. અમારી ખમણી જેવી છે ગાઈસ કે ખમણાતું જ નથી. ખમણી એવી નથી, તમે નથી સરખી રીતે કરી શકતા, સમજ્યા ને? તો ફાઇનલી આપણી મેગી રેડી થઈ ગઈ છે. આપ જુઓ, ચીઝ નાખીને મસ્ત લાગે છે. હવે આપણે આને ખાશું સ્પ્રાઇટ સાથે. મેગી અથવા તમે મંચુરિયન ખાવ છો ને તો એના જોડે કોઈ પણ કોલ્ડ ડ્રિંક લ્યો ને તો તમને પૂરો સંતોષ મળે એનાથી. કોલ્ડ ડ્રિંક સાથે કોઈ પણ વસ્તુ લ્યો બહુ મજા આવશે. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. એન્જોય કરીએ આપણે મેગી સાથે.